ખરેખર આ ઊંટની વેદના તો ઊંટ જ સમજી શકે છે। જે પણ વ્યક્તિએ આ ભૂલ કરી એને ભાઈ કડકમાં કડક સજા તો મળવી જ જોઈએ। ભાઈ તમે વિચાર કરો કે આ ઊંટની વેદના ઊંટ જ જાણતો હશે। આજે હાલ જે ઘટના સામે આવી છે, આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। તમારા કોઈ પણ કામ હોય તો ભાઈ પડતા મૂકજો, કારણ કે ફક્ત 2 મિનિટનો વિડીયો છે। એક પ્રાણીની મદદ તમે કરી શકો છો, કારણ કે અત્યારે હાલ જે ઘટના બની, આ ઊંટ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને કોઈક ભાઈ ટ્રક ડ્રાઈવરે આ ઊંટ સાથે એક્સિડન્ટ કર્યું। એક્સિડન્ટ તો કર્યું, પણ એ ડ્રાઈવર ઊભો પણ ન રહ્યો અને હાઈવે ઉપર ઊંટ તડપતો રહ્યો અને બૂમો પાડતો રહ્યો। ઘણા બધા લોકો ત્યાંથી પસાર થતા હતા, પણ કોઈ પણ વ્યક્તિ આ ઊંટની મદદ નહોતો કરતો। ઊંટ આ ઊંટની મદદ નહોતા કરતા અને ઊંટ બૂમો પાડતો હતો। ક્યાંક ને ક્યાંક તે માણસો જોડે મદદ માંગવાની કોશિશ કરતો હતો, પણ પ્રાણી ક્યાં બોલવાનું છે કે એના ઉપર શું વીતી રહી છે। આ તો 2-3 લોકો ઊભા રહ્યા અને જોયું ત્યારે ખબર પડી કે ઊંટ સાથે એક મોટું ભયાનક એક્સિડન્ટ થયું છે। એમાં ઊંટનો પગ ભાગી ગયો છે। ઊંટ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઘાયલ ઇજાગ્રસ્તની અંદર તડપી રહ્યો છે। લોકોએ ઊંટની મદદ કરવા માટે એક ક્રેન બોલાવી, એને ભાઈ ક્રેનથી બાંધીને હવામાં ઊંચો કર્યો અને જે પ્રાણીઓનું દવાખાનું હોય ત્યાં ગાડીમાં બેસાડીને દવાખાને લઈ જવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક ઊંટને સારવાર અપાવવામાં આવી। પણ જે પણ વ્યક્તિએ આ ઊંટ સાથે એક્સિડન્ટ કર્યું એ વ્યક્તિ ભાગી ગયો અને ત્યાં ઊભો પણ ન રહ્યો અને ઊંટ બિચારો બૂમો પાડતો રહ્યો। હવે આવા માણસો વિશે તમારું શું કહેવું થાય છે, તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને જે પણ વ્યક્તિઓએ આ ઊંટની મદદ કરી છે એમાંથી અમને ક્યાંક ને ક્યાંક ભાઈ આવનારા સમયની અંદર એનું ફળ જરૂરથી મળશે। અને તમે શું કહેશો આવા કોઈ પણ વ્યક્તિઓ વિશે જે ભાઈ પ્રાણીઓ સાથે આવા અકસ્માત કરીને ઊભા પણ નથી રહેતા? તો ભાઈ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। ભલે એ નાનું પ્રાણી હોય કે મોટું પ્રાણી હોય, પણ ભાઈ જ્યારે એના ઉપર શું વીતતી હશે એ તો ભાઈ એ પ્રાણી જ જાણતું હશે।